નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક પણ અગત્યનો ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. 14 મે 2026ના રોજ મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 252. હવે MDL ભારતનું અગ્રણી રક્ષા જાહેર ક્ષેત્રનું શિપયાર્ડ છે. એની સ્થાપના 14 મે 1774 મઝગાંવ મુંબઈમાં નાના ડ્રાયડોક તરીકે થઈ હતી. 1934માં જાહેર લિમિટેડ કંપની તરીકે નોંધણી થઈ હતી. 1960માં ભારત સરકારે રક્ષા મંત્રાલય હેઠળ કબજો લઈ અને યુદ્ધ જહાજ અને સબમરીન નિર્માણ શરૂ કર્યું. હવે 1960 પછી અત્યાર સુધી 806થી વધારે જહાજો બનાવ્યા છે. ભારતીય નૌસેનાને 31 યુદ્ધ જહાજો સોંપાયા છે અને 8 સબમરીનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 2. ભારતની પ્રથમ AI સક્ષમ બ્લોક સ્તરની ચોમાસાની આગાહી પ્રણાલી કોણે લોન્ચ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD. હવે આ પ્રણાલી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એટલે કે MOES હેઠળ કાર્ય કરે છે. વિકાસ મિશન મોસન પહેલ હેઠળ કરવામાં આવ્યો. ખેડૂતોને પાક આયોજનમાં મદદ મળશે. હવામાન આગાહીની ચોકસાઈ અને સમયસર ચેતવણીમાં પણ વધારો થશે. હવે સહયોગી સંસ્થાઓની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે અને નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ આ એની સહયોગી સંસ્થાઓ છે અને 16 રાજ્યો અને 3000થી વધુ ઉપજિલ્લાઓ માટે બ્લોક સ્તરની આગાહી કરશે. દર બુધવારે 4 અઠવાડિયા અગાઉ સુધીની સંભવિત આગાહી આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં 1 કિમી ગ્રીડ આધારિત વરસાદ આગાહી પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને ખેડૂતને 10 દિવસ અગાઉ વરસાદ અંગે ચેતવણી આપવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 3. ભારત સરકારે ખાંડની નિકાસ પર ક્યાં સુધી પ્રતિબંધ મૂક્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 30 સપ્ટેમ્બર 2026. ભારત સરકારે 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર સૂચના મુજબ કાચી, સફેદ અને શુદ્ધ ખાંડની નિકાસ નીતિ રેસ્ટ્રિક્ટેડમાંથી પ્રોહેબિટેડ કરવામાં આવી છે. હવે શેરડીનું ઓછું ઉત્પાદનને કારણે ખાંડ ઉત્પાદન સતત બીજા વર્ષે ઘરેલું માંગ કરતાં પણ ઓછું રહ્યું છે. સંભવિત એલનીનો પરિસ્થિતિ અને નબળા ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદન અંગે ચિંતા છે. ઘરેલું બજારમાં ભાવ નિયંત્રણ, પૂરતો પુરવઠો અને ખાદ્ય મોંઘવારી ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે યુરોપિયન યુનિયન અને અમેરિકા માટેના TRQ કોટા હેઠળની નિકાસ પ્રતિબંધિત નથી. મિત્ર દેશોને સરકારથી સરકાર આધારે મંજૂરી પુરવઠો મોકલી શકાશે. સૂચના પહેલાં જ કસ્ટમ પ્રક્રિયા શરૂ થયેલી અથવા જહાજમાં લોડિંગ શરૂ થયેલી ખેપની પ્રતિબંધન કરવામાં આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 4. કેરળના નવા મુખ્યમંત્રી કોણ બનશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી VD સતીસન. વરિષ્ઠ કોંગ્રેસ નેતા છે VD સતીસન કેરળના નવા મુખ્યમંત્રી બનશે. AICC દ્વારા 14 મે 2026ના રોજ તેમને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા. તેઓ 18 મે 2026ના રોજ શપથ ગ્રહણ કરશે. કોંગ્રેસ નેતૃત્વવાળા UDFએ 140માંથી 102 બેઠકો જીતી ભવ્ય જીત મેળવી છે. CPIM નેતૃત્વવાળા LDFની 10 વર્ષની સરકારનો અંત આવી ગયો છે. નિવર્તમાન મુખ્યમંત્રી પિનારાઈ વિજયન હતા. હવે 2001થી સતત પરવૂર મત વિસ્તારના MLA તરીકે ચૂંટાઈ રહ્યા છે VD સતીસન અને 2021થી 26 દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યા. તેમણે રાજકારણની શરૂઆત NSUI દ્વારા કરી હતી. હવે 5 ક્વેશ્ચન નંબર. વર્ષ 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નવી દિલ્હી ખાતે. હવે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક 2026નું આયોજન ભારત મંડપમ નવી દિલ્હીમાં 14-15 મે 2026 દરમિયાન થયું હતું. ભારતે 2026 માટે બ્રિક્સ અધ્યક્ષપદ સંભાળ્યું છે. બેઠકની અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રી S જયશંકરે કરી હતી અને બેઠકની થીમ બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી રાખવામાં આવી હતી. હવે આમાં વિદેશના કયા નેતાઓ સામેલ થયા હતા? તો સર્ગી લાવરોવ રશિયાના, અબ્બાસ અરાગચી ઈરાનના, માઉરો વિયેરા બ્રાઝિલના, સુગિયોનો ઇન્ડોનેશિયા, રોનાલ્ડ લામોલા દક્ષિણ આફ્રિકાથી સામેલ થયા હતા. હવે AI ગવર્નન્સ અને ટેકનોલોજી નિયમન, સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓમાં સુધારા, ગ્લોબલ સાઉથ માટે ક્લાઇમેટ ફાઇનાન્સ, સ્થાનિક ચલણમાં આંતરરાષ્ટ્રીય ચૂકવણી વ્યવસ્થા અને વૈશ્વિક તણાવ અને ઉર્જા સુરક્ષાના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે ક્વેશ્ચન નંબર 6.
ભારતનો પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ કયા શહેરો વચ્ચે મંજૂર કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ધોલેરા અને અમદાવાદ. કેન્દ્ર સરકારની કેબિનેટ કમ્યુનિટી ઓન ઇકોનોમિક અફેર્સે ગુજરાતમાં અમદાવાદ સરખેજથી ધોલેરા સુધીના ભારતના પ્રથમ સ્વદેશી સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. કુલ લંબાઈની વાત કરીએ તો 134 કિલોમીટર છે. અંદાજિત ખર્ચ 20,667 કરોડનો છે. મહત્તમ ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચાલશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા 220 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે. પ્રોજેક્ટ પૂર્ણ સમય મર્યાદા 30/31 સુધીમાં આનું કાર્ય પૂર્ણ થઈ જશે. હવે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન સેમિકન્ડક્ટર અને સ્માર્ટ સિટી વિકાસ કેન્દ્ર છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઝડપી કાર્ગો અને પરિવહન સુવિધા ઉપલબ્ધ છે. લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાંસ્કૃતિક અને પ્રવાસન વિકાસ કેન્દ્ર છે. પ્રોજેક્ટ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ વિકસિત થશે. ગુજરાતને મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક હબ બનાવવા તરીકે મજબૂત બનાવશે. હવે ઝડપી અને આધુનિક રેલ પરિવહન સુવિધામાં પણ વધારો કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 7. સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેનલના અધ્યક્ષ કોણ બનશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અરવિંદ કુમાર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારને નવી રચાયેલી જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમિતિની રચના 12 મે 2026ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવી. સમગ્ર દેશમાં અદાલતો માટે એક સમાન આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું તૈયાર કરવાના હેતુથી કાર્ય કરવામાં આવશે. હવે આ સમિતિના મુખ્ય સભ્યો જસ્ટિસ દેબાંગસુ બાસક, જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા, જસ્ટિસ સોમશેખર સુદર્શના અને CPWDના ડિરેક્ટર જનરલ પણ આમાં સામેલ રહેશે. હવે સભ્ય સચિવ ભારત પરાસર રહેશે. આટલા નામ યાદ રાખી લેજો. અદાલતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે 40,000 થી 50,000 કરોડના કેન્દ્રીય ફંડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. કોર્ટનું ડિઝાઇનેશન ઈ કોર્ટ નેટવર્ક મજબૂત બનાવવામાં આવશે. ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ અને વાકદારો માટે સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં CBIના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પ્રવીણ સૂદ. હવે અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા પ્રવીણ સૂદને CBI ડાયરેક્ટર તરીકે 1 વર્ષનો કાર્યકાળ વધારો આપવામાં આવ્યો છે. હવે તેઓ 2027ના મે મહિના સુધી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર તરીકે સેવા આપશે. પ્રવીણ સૂદ 1986 બેચના કર્ણાટક કેડરના IPS અધિકારી છે. તેઓ અગાઉ કર્ણાટકના DGP તરીકે સેવા આપી ચૂક્યા છે. 25 મે 2023ના રોજ તેઓ પ્રથમ વખત CBI ડિરેક્ટર બન્યા હતા. તેમનો સતત બીજો 1 વર્ષનો કાર્યકાળ વધારો છે. હવે પસંદગી સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. હવે ક્વેશ્ચન નંબર 9. બક્સા મધનો પ્રથમ જથ્થો કયા રાજ્યમાંથી અમેરિકા નિકાસ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આસામ. આસામ રાજ્યમાંથી પ્રથમ વખત બક્સા મધની નિકાસ અમેરિકા માટે કરવામાં આવી. 9 મે 2026ના રોજ ગુવાહાટીથી આ માલ મોકલવામાં આવ્યો છે. કુલ નિકાસની વાત કરીએ તો આશરે 20 મેટ્રિક ટન મધની નિકાસ કરવામાં આવી છે. આનું આયોજન એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપેડા દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નિકાસ કરતા કંપનીની વાત કરીએ તો MS સોલ્ટ રેન્જ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. હવે બક્સા જિલ્લો 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ યોજના હેઠળ મધ માટે પસંદ કરાયો છે. વિસ્તારની વાત કરીએ તો બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયનમાં આવેલ છે અને મધ જંગલ પ્રધાન અને જંતુનાશક મુક્ત વિસ્તારમાંથી મેળવવામાં આવે છે. બોડો, કાર્બી અને મિસિંગ જનજાતિઓની પરંપરાગત મધ સંગ્રહ પદ્ધતિ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે ક્વેશ્ચન નંબર 10. 95મો લા લીગાનો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બાર્સિલોના. હવે FC બાર્સેલોનાએ લા લીગા 2025-26નું ખિતાબ જીતી લીધું છે. 10 મે 2026ના રોજ એક ક્લાસિકોમાં રિયલ મેડ્રિડ સામે 2-0 થી જીત મેળવી અને ચેમ્પિયન બની ગયું છે. આ લા લીગાની 95મી સિઝન હતી. હવે સિઝનના શ્રેષ્ઠ ખેલાડી લામિને યામાલ છે. અંડર 23 શ્રેષ્ઠ ખેલાડી લામિને યામાલ છે અને ટોપ ગોલ સ્કોરર પીચીની ટ્રોફી કાઇલિયાન મબાપ્પે 24 ગોલ માર્યા હતા. અને શ્રેષ્ઠ કોચની વાત કરીએ તો હન્સી ફ્લિક જે બાર્સેલોનાના કોચ છે એમને આપવામાં આવ્યો છે. હવે બાર્સેલોનાએ સિઝનમાં પ્રભુત્વ જમાવી ચેમ્પિયનશિપ જીતી લીધી છે. 18 વર્ષની ઉંમરે લેમિન યામાલે 2 મુખ્ય વ્યક્તિગત એવોર્ડ જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી દીધી છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો તમારા કોઈ મિત્રો આ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં તમે નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી અગત્યની એક પણ ઇન્ફોર્મેશન આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.